બેન ભરતભાઈ વાળવા છે. હું ધોરણ 7 ભણું છું. મારું નિશાન પેન્સિલ છે. તમે તમારો કિંમતી અને પવિત્ર વોટ મને આપી અપાવી વિજેતા બનાવો એવી મારી તમને વિનંતી છે. હું મધ્યાહન ભોજન વિજેતા બનીશ તો હું મધ્યાહન ભોજનમાં બધા બાળકોને લાઈનમાં બેસાડીશ અને નાના બાળકો ખોરાકનો બગાડ ના કરે તેનું હું ધ્યાન રાખીશ. તમે બધા બોલો વોટ ફોર. કેવલ કુમાર રમેશભાઈ છે. હું ધોરણ 8 બમાં કરું છું. મારી નિશાની પેન છે. તમે બધા પોતાની કિંમતી અને પવિત્ર વોટ આપી મને વિજય બનાવો. જો હું જીતીશ તો મેદાનની સાફ સફાઈ રાખીશ અને મેદાનને પ્લાસ્ટિક મુક્ત રાખીશ. જો પાણીમાં સાફ સફાઈ ના હોય તો તેમની સાફ સફાઈ કરાવીશ અને બાગની પણ સાફ સફાઈ કરાવીશ. તમે બધા મારી સાથે વોટ ફોર. વોટ ફોર. મારું નામ માહીબેન અશોકભાઈ રોહિત છે. હું ધોરણ 8 માં ભણું છું. મારું નિશાન ચશ્મા છે. મને વોટ આપી વિજય બનાવશે. હું 8 માં ભણું છું. મારું નિશાન છે પુસ્તક. તમે બધા મને વોટ આપી વિજેતા બનાવજો. તો હું વિજેતા બનીશ તો બાગમાં ઘાસ મોટું હોય તો હું ધોરણ 7 બમાં ભણું છું. મારું નિશાન સ્લેટ છે. મારું નામ અભયકુમાર વિષ્ણુભાઈ સોલંકી છે. હું ધોરણ 8 માં ભણું છું. મારું નિશાન પરિકર છે. તો તમે મને બધા વોટ આપો. મારું નામ નિશાબેન વિષ્ણુભાઈ ડાકોર છે. હું ધોરણ 7 માં ભણું છું. મારું નિશાન સંજોય. તમે બધા તમારો કિંમતી અને પવિત્ર વોટ મને આપી વિજય બનાવજો. જો હું વિજય બનીશ તો પાણી ટાંકીનો નળ ચાલુ હોય તો તેને બંધ કરીશ અને વર્ગખંડની સ્વચ્છતા રાખીશ. હું ધોરણ 7 માં ભણું છું. મારી નિશાની પાણીની બોટલ છે. તમારો કિંમતી અને પવિત્ર વોટ આપી અપાવી નમસ્કાર. વડોદરા પ્રાથમિક શાળામાં આજે બાળ પુસ્તકની સ્કૂલ છે. તો ઉત્સાહનું વાતાવરણ છે. આપણી વચ્ચે કેવલકુમાર છે, જેઓ બાળ સંસદમાં ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ નોંધાવી ચૂક્યા છે. હવે આપણે જાણીએ કે બાળ સંસદની આજે ભાગીદારીને આપણે ફોર્મ ભર્યું છે. જો કદાચ એ જીતશે તો આ શાળા માટે શું નવીન કરશે? તો આપણે કેવલકુમાર શાળાના મેદાનને પ્લાસ્ટિક મુક્ત રાખી પછી મધ્યાહન ભોજનમાં ખાવાનો બગાડ નાખે તેનું ધ્યાન રાખી અને પાણીનો બગાડ નાખે તેનું પણ ધ્યાન રાખી. અત્યારે જે બાળ સંસદની ચૂંટણી કરવામાં આવી રહી છે એનાથી તમને શું બાળ સંસદની ચૂંટણી કરવામાં આવે
એમાં અમને એવું શીખવા મળે છે કે પોતાને આપણે કેવી રીતે વાત આલો એ બધું શીખવા મળે છે. સરસ, very good. તો આપણે જોયું કે બાળ સંસદની જે આજે રાખવામાં આવી છે એનાથી વિદ્યાર્થીઓને લોકશાહીનો પહેલો પાઠ વોટ કેવી રીતે આપવો, કેવી રીતે આપણે પેરેન્ટ્સને કંટ્રોલ હોય છે, રિટર્નિંગ સ્ટાફ કેવો હોય છે, કેવી રીતે વર્તન કરવું, વોટ એટલે શું એના. તો આપણી વચ્ચે બીજા એક ઉમેદવાર છે નિષ્ઠાબેન પણ પોતે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અને એ પણ આપણે જાણીએ કે બેન જીતીને આ શાળા માટે શું કરવા માંગે છે. મધ્યાહન ભોજનમાં બાળકોને લાઈનમાં બેસાડી નાના સુધા ખોરાકનો બગાડ ન કરે તેનું ધ્યાન રાખી અને ગેરહાજર રહેલા બાળકોને તો આપણે જોઈ શકીએ કે બેને સરસ મજાનો મુદ્દો ઉઠાવ્યો, શાળામાં ના આવતા બાળકોને ઉઠાવીને સમજાવી કે શાળામાં આવું જોઈએ. સરસ, ખૂબ ધન્યવાદ બેન, તમે સારો મુદ્દો. તો આપણી વચ્ચે તમે જોઈ શકો છો બાળ સંસ્કૃતિ ચાલી રહી છે, બધા વોટિંગ કરી રહ્યા છે. તો આપણી વચ્ચે શાળાના સમાજ વિજ્ઞાન શિક્ષક જેઓ લોકશાહીનો પહેલો પાઠ વિદ્યાર્થીઓને ભણાવે છે, તો આપણે એમને પૂછીશું કે શું કહેવા માંગે છે. બાળકો લોકશાહી વિશે જાગૃત થાય અને બાળકોને કેવી રીતના મત આપવું, કંટ્રોલ યુનિટ શું, બેલેટ યુનિટ શું, એ બધી વિગતો એમને જાણવા મળે. બાળકોમાં સમૂહ ભાવના કેળવાય અને બાળકોમાં નેતૃત્વનો ગુણ વિકસે એ ખૂબ જરૂરી છે. અને આ બધી પ્રક્રિયાથી બાળકોને નેતૃત્વનો ગુણ વિકસે એ ખૂબ જરૂરી છે. અને એ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે થાય છે એટલે વાસ્તવિક રીતે